આજે વિસાવદર પોલીસ સ્ટેશને હું અમારી ટીમ સાથે આવ્યો હતો. આજથી 8-9 દિવસ પહેલાં મને અને અમારા આમ આદમી પાર્ટીના વિસાવદરના અલગ અલગ કાર્યકર્તાઓને અલગ અલગ ગામના કેટલાક ખેડૂતો તરફથી એવી રજૂઆત મળી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી દબાવી ધમકાવી પૈસા માગવામાં આવે છે અને પૈસા ન આપો તો માલ રિજેક્ટ કરે છે. આવી રજૂઆત મળી કેટલાક ખેડૂતોને. એટલે મેં સૌથી પહેલાં અમારી પાસે લેટર છે. મેં સૌથી પહેલાં 18 તારીખે વિસાવદરના પ્રાંત અધિકારીને ફોન કરીને રજૂઆત કરી કે મને ખેડૂતો પાસેથી આવી વિગત મળી છે, તમે જરાક ધ્યાન આપો. એણે કીધું કે હું કરું છું. પછી મેં 19 તારીખે પાછો ફોન કર્યો, ફરી વખત કરું છું. 20 તારીખે પાછો ફોન કર્યો, વળી સરકારી જવાબ. એટલે મેં થાકી કંટાળી 18 તારીખે RSCને ફોન કર્યો.